વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 8 ત્રિકોણમિતિનો પરિચય એમાં ઉદાહરણ 6, 7, 8 કરવાના છે અને સ્વાધ્યાય 8.2 કરીશું. તો પહેલા ઉદાહરણ 6 જોઈએ તો ત્રિકોણ એબીસીમાં ખૂણો બી કાટખૂણો છે. એબી બરાબર 5 સેન્ટીમીટર અને ખૂણો એસીબી 30° હોય તો બાજુ બીસી અને એસીની લંબાઈ શોધો. તો આ ખૂણા માટે આપણે એસી બાજુ કર્ણ છે, અહીંયા પાસેની બાજુ છે 30°ના ખૂણાની પાસેની બાજુ બીસી છે અને 30°ના ખૂણાની સામેની બાજુ એબી. તો સામેની બાજુ પાસેની બાજુને કર્ણ. તો હવે બીસી અને એસીની લંબાઈ શોધવાની છે. તો એસી કર્ણનું માપ શોધવા માટે સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે આપણે સાઈન લઈશું અને પાસેની બાજુ શોધવા માટે પાસેની બાજુ ભાગ્યા કર્ણ સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ એટલે કે tan લઈશું. તો આપણને આ બાજુ બીસીનું માપ મળશે. તો tan અને sin લઈશું આ ત્રિકોણમાં. તો પહેલાં આપણે tan 30 લઈએ. તો tan 30 બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ એટલે કે AB છેદમાં BC. તો AB છેદમાં BC. હવે tan 30 ની કિંમત 1/√3 કોઠામાં આપણે જોઈ લઈશું. બરાબર એબીનું માપ અહીંયા 5 આપેલું છે, છેદમાં બીસી શોધવાનું. હવે ચોકડી ગુણાકાર કરીએ તો બીસી ગુણ્યા 1 અને √3 ગુણ્યા 5 એટલે કે બીસી બરાબર 5√3 એટલે બીસીનું માપ આવી ગયું 5√3. હવે આપણે એસી શોધવાનું છે તો સાઈન લઈશું આપણે. તો સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે કે સાઈન લેવો પડે. તો સાઈન 30 બરાબર સામેની બાજુ એબી છેદમાં કર્ણ એસી. સાઈન 30 ની કિંમત 1/2 બરાબર એબીનું માપ કેટલું આપેલું છે 5 અને છેદમાં એસી. ચોકડી ગુણાકાર કરીએ તો એસી ગુણ્યા 1 એટલે એસી બરાબર 2 ગુણ્યા 5 એટલે કે 5×2 10. એસી બરાબર 10 મળશે. એટલે સાઈનનો ઉપયોગ કરીને પણ આપણે એસી શોધી શકીએ. અને કાટખૂણ બનાવતી બે બાજુના માપ આપેલા છે તો કર્ણનું માપ શોધવું હોય તો પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ કરીને પણ આપણે શોધી શકીએ. અથવા આપણે આ રીતે પણ શોધી શકીએ. અથવા કર્ણનો વર્ગ બરાબર બે બાજુના વર્ગોનો સરવાળો એટલે કે એસીનો વર્ગ બરાબર એબીનો વર્ગ પ્લસ બીસીનો વર્ગ. એબીનો વર્ગ પ્લસ બીસીનો વર્ગ. એબીનો વર્ગ એટલે કે 5નો વર્ગ, બીસીનો વર્ગ એટલે 5√3 નો સ્ક્વેર. 5નો વર્ગ 25 પ્લસ અહીંયા 5નો વર્ગ 25 થાય, √3 નો વર્ગ કેટલો થાય 30 3 થાય. તો 25 પ્લસ 25 × 75 એટલે કે 100. એસી સ્ક્વેરની કિંમત 100 આવી. બંને બાજુ વર્ગમૂળ શોધી કાઢીએ તો એસી બરાબર 100નું વર્ગમૂળ 10. આ રીતે પણ આપણે એસી શોધી શકીએ. ઉદાહરણ 7. તો ઉદાહરણ 7માં ત્રિકોણ PQRમાં ખૂણો Q કાટખૂણો છે. PQ બરાબર 3 સેન્ટીમીટર, PR બરાબર 6 સેન્ટીમીટર હોય તો ખૂણો QPR એટલે આ ખૂણો અને ખૂણો PRQ એટલે આ ખૂણો. આ બંને ખૂણા શોધવાના છે. તો આપણે બંને માટે આના માટે આ સામેની બાજુ થશે, આ પાસેની બાજુ અને આ કર્ણ. એ રીતે આના માટે આ પાસેની બાજુ થશે, આ ખૂણા R માટે આ સામેની બાજુ થશે અને આ કર્ણ. તો હવે PQનું માપ આપેલું છે 3 સેન્ટીમીટર અને PRનું માપ આપેલું છે 6 સેન્ટીમીટર. તો ખૂણો QPR અને PRQ શોધો. તો QPR શોધવા માટે પહેલા આ ખૂણા P માટે આપણે cos લઈએ તો પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો cos P બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ એટલે કે PQ છેદમાં PR. તો cos P બરાબર PQ નું માપ કેટલું આપેલું છે 3, PR નું માપ કેટલું છે 6. તો cos P બરાબર 3×2 6 એટલે કે 1/2. હવે આપણે cos કોઠામાં જોઈએ તો cos 60 બરાબર 1/2. cos 60 ની કિંમત કેટલી આપેલી છે કોઠામાં 1/2 એટલે કે
કોસ પી બરાબર 1/2 હોય તો કોસ 60 ની કિંમત 1/2 આપેલી છે કોઠામાં, તો પી ની જગ્યાએ કેટલા છે 60, એટલે કે માટે આપણે લખી શકીએ કે ખૂણો પી બરાબર 60, એટલે કે ખૂણો પી એટલે કે ક્યુ પી આર, ખૂણો ક્યુ પી આર બરાબર 60. હવે એ જ રીતે આપણે ખૂણા આર માટે આ સામેની બાજુ અને આ કર્ણ, તો આપણે સાઈન લઈએ તો સાઈન આર બરાબર સામેની બાજુ એટલે પીક્યુ, કર્ણ એટલે પીઆર, પીક્યુ છેદમાં પીઆર, તો સાઈન આર બરાબર પીક્યુ નું માપ કેટલું છે 3, પીઆર નું માપ 6, એટલે 3 દુ 6, એટલે કે સાઈન આર બરાબર 1/2. હવે આપણે કોઠામાં કિંમત જોઈએ સાઈનની, તો સાઈનની કિંમત 1/2 કયા ખૂણા માટે છે, તો આપણે જોઈએ તો સાઈન 30 માટે સાઈન 30 બરાબર 1/2 આપેલી છે કોઠામાં, એનો મતલબ કે આરની જગ્યાએ કેટલા હોઈ શકે 30, તો ખૂણો આર બરાબર 30. હવે ખૂણો આર એટલે ખૂણો પી આર ક્યુ, એટલે આપણે લખી શકીએ ખૂણો પી આર ક્યુ બરાબર 30, એટલે માગેલા બંને ખૂણાના માપ આવી ગયા. ઉદાહરણ 8, તો ઉદાહરણ 8માં જો સાઈન એ માઇનસ બી બરાબર 1/2 અને કોસ એ પ્લસ બી બરાબર 1/2 આપેલા હોય, એ પ્લસ બી નું મૂલ્ય 90 અને 90 કરતાં નાનું છે, 0 કરતાં મોટું, એ મોટો આપેલો છે, એ ગ્રેટર ધેન બી, તો એ અને બી શોધો. તો પહેલા આપેલા પરિણામનો ઉપયોગ કરીએ તો સાઈન એ માઇનસ બી બરાબર 1/2 આપેલા છે. તો હવે કોઠામાં આપણે સાઈનની કિંમત 1/2 જોઈએ તો કેટલા ખૂણા માટે છે, તો સાઈન 30 માટે, તો સાઈન 30 બરાબર 1/2, એનો મતલબ કે એ માઇનસ બી ની જગ્યાએ કેટલા છે 30 બરાબર 1/2, એટલે કે એ માઇનસ બી બરાબર 30, આ પરિણામ 1. એવી રીતે કોસ એ પ્લસ બી બરાબર 1/2 આપેલા છે. તો આપણે કોઠાની અંદર કોસની કઈ કિંમત કયા ખૂણા માટે 1/2 આપેલા છે, તો કોઠામાં જોઈએ તો કોસ 60 બરાબર 1/2, એનો મતલબ એ કે a પ્લસ બી ની જગ્યાએ કેટલા હોય 60, માટે a પ્લસ બી બરાબર 60, આ પરિણામ 2. હવે 1 અને 2 નો આપણે લોપની રીતનો ઉપયોગ કરીને ઉકેલ શોધી કાઢીએ તો a માઇનસ બી બરાબર 30 અને a પ્લસ બી બરાબર 60. 1 અને 2 નો લોપની રીતે ઉકેલ શોધતા, તો પ્લસ બી અને માઇનસ બી ઉડી ગયા, એટલે કે a પ્લસ a એટલે 2a બરાબર 90, તો a બરાબર 90, બે ગુણાકારમાં છે, આ બાજુ જાય તો ભાગાકારમાં, તો a બરાબર 45. હવે a બરાબર 45 સમીકરણ 2 માં મૂકતા, તો a બરાબર 45 સમીકરણ 2 માં મૂકતા, તો a પ્લસ બી બરાબર 60. હવે એની જગ્યાએ 45 મૂકી દઈએ તો 45 પ્લસ બી બરાબર 60, તો બી બરાબર 60 માઇનસ 45, પ્લસ 45 આ બાજુ જાય બરાબરની જમણી બાજુ તો માઇનસ થઈ જાય, તો બી બરાબર 15, એટલે એ અને બી ની કિંમતો મળી ગઈ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્વાધ્યાય 8.2 જોઈએ. તો 8.2 નો પહેલો દાખલો દરેક વિદ્યાર્થી આપણે ચોપડીમાં જુઓ, પાનો નંબર 162 અને સ્વાધ્યાય 8.2 એનો પહેલો દાખલો. તો કિંમત શોધો કહ્યું છે, તો પહેલો દાખલો આપે છે સાઈન 60 ઇન્ટુ કોસ 30 પ્લસ સાઈન 30 ઇન્ટુ કોસ 60. આ સ્વાધ્યાયની અંદર બધા દાખલા જે છે કોઠાની કિંમતો ઉપરથી જ કરવાના આવશે, એટલે દરેકે કોઠો પહેલા સાઈડમાં દોરી દેવો અથવા તો ચોપડીમાં જુઓ. તો હવે આમાં કિંમતો મૂકીએ આપણે, તો સાઈન 60 ની કિંમત √3/2 કોઠામાં જોઈએ તો, ગુણ્યા કોસ 30 ની કિંમત √3/2 પ્લસ સાઈન 30 1/2 ગુણ્યા કોસ 60
1/2. હવે √3 ગુણ્યા √3 એટલે 3, નીચે 2 દુ 4, પ્લસ 1 એકા 1, નીચે 2 દુ 4. સમજ સીધી છે એટલે લસા લઈએ તો 4 લસા આવે તો ઉપરના પદ એમના એમ 3 + 1 એટલે 4/4. 4 ઉડી જશે એટલે 1 આવશે જવાબ. પહેલો દાખલો પૂરો. બીજો દાખલો જોઈએ તો 2 ગુણ્યા tan 45 ની કિંમત 1 નો વર્ગ પ્લસ cos² 30, cos 30 ની કિંમત √3/2 એનો વર્ગ માઇનસ sin 60 ની કિંમત √3/2. આ કિંમતો કોઠા ઉપરથી આપણે લખી દેવાની. એટલે કે 2 ગુણ્યા 1 નો વર્ગ 1 પ્લસ √3 નો વર્ગ 3, નીચે 2 નો વર્ગ 4, માઇનસ √3 નો વર્ગ 3, નીચે 2 નો વર્ગ 4. અહીંયા પ્લસ 3/4 અને માઇનસ 3/4 નીકળી જાય એટલે 2 એકા 2. હવે દાખલા નંબર 1 નો ત્રીજો દાખલો જોઈએ તો દરેક વિદ્યાર્થી ચોપડીમાં જુઓ. ત્રીજો દાખલો cos 45 છેદમાં sec 30 પ્લસ cosec 30. હવે કોઠા ઉપરથી આપણે કિંમતો લખીએ. cos 45 ની કિંમત 1/√2 છેદમાં sec 30. sec 30 ની કિંમત 2/√3 પ્લસ cosec 30 ની કિંમત 2 ઉપર 1/√2 એમના એમ છેદમાં આની છેદમાં કશું નથી. એક સમજાવતા √3 અને 1 નો લસા થશે √3 અને ક્રોસ મલ્ટીપ્લિકેશન કરીએ તો 2 એકા 2 પ્લસ 2√3. હવે છેદનો છેદ અંશમાં જાય અને અંશનો છેદ છેદમાં આવશે એટલે થશે આ √3 એકની સાથે ગુણાકારમાં જશે 1 ગુણ્યા √3 અને આ √2 નીચે આવશે એટલે કે √2 નીચે લખીએ તો 2 પ્લસ 2√3. √3 અને 1 નો ગુણાકાર √3 છેદમાં હવે √2 પહેલા લખો અને +2 પછી લખો તો √3 છેદમાં આ √2 અંદર ગુણાકારમાં જશે તો 2 √2 ગુણ્યા √3 એટલે √6 પ્લસ 2√2. હવે √3 છેદમાં 2 કોમન નીકળે તો કૌંસમાં રહેશે √6 પ્લસ √2. હવે √6 પ્લસ √2 તો ઉપર નીચે આપણે હવે માઇનસ વડે ગુણાકાર કરીએ તો √6 માઇનસ √2 છેદમાં √6 માઇનસ √2. ચલો આગળ √3 ગુણ્યા √6 માઇનસ √2 નીચે 2 એમના એમ. હવે એકવાર પ્લસ છે એકવાર માઇનસ, એનો મતલબ કે પહેલા પદનો વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ. પહેલા પદનો વર્ગ એટલે કે √6 નો વર્ગ માઇનસ √2 નો વર્ગ એટલે કે √6 માઇનસ √2 એમના એમ નીચે 2. √6 નો વર્ગ 6 માઇનસ √2 નો વર્ગ 2 એટલે √3 કૌંસમાં √6 માઇનસ √2 છેદમાં 2 ગુણાકારમાં સમજ 2 4 એટલે કે √3 કૌંસમાં આ √3 નો ગુણાકાર અંદર કરી દઈએ તો પણ ચાલે. √18 3 6 તરી 18 માઇનસ 3 દુ 6 √6 છેદમાં 4 દુ 8. હવે આ 9 દુ 18 લખી શકીએ 18 ની જગ્યાએ તો વર્ગમૂળમાં 9 ગુણ્યા 2 માઇનસ √6 છેદમાં 8. 9 નું વર્ગમૂળ કેટલું થશે 3 તો 3√2 માઇનસ √6 છેદમાં 8. આ જવાબ. સમજી લો અહીંયા સમજ ના પડ્યું તો અહીંયા √2
અંશનો છેદ છેદમાં આવે, છેદનો છેદ અંશમાં જાય, એટલે √3 એકની સાથે ગુણાકારમાં જશે અને √2 છેદમાં આવશે, એટલે √2 અને 2 પ્લસ 2√3. હવે √3 ગુણ્યા 1 એટલે √3, √2 એમના એમ, 2 પ્લસ √3 ની જગ્યાએ આપણે 2√3 પ્લસ 2 લખ્યું. હવે √3 એમના એમ રાખ્યા. હવે આ √2 નો ગુણાકાર બેઉ સાથે કર્યો તો 3 દુ 6 √6, આ 2 એમના એમ, એટલે 3 દુ 6 √6 અને √2 નો 2 સાથે ગુણાકાર 2√2. હવે √3 છેદમાં આ બંનેમાંથી 2 કોમન કાઢ્યા તો 2 કોમન લખીએ તો √6 પ્લસ √2 થાય. હવે ઉપર નીચે આપણે કરણીનો ઉપયોગ કરીએ તો √6 પ્લસ √2 આપે છે તો માઇનસ વડે ઉપર નીચે ગુણી દઈએ. અંશ અને છેદ નહીં, √6 માઇનસ √2 વડે ગુણતા. હવે √3 અને √6 માઇનસ √2 અંશ એમના એમ, નીચે 2 પણ એમના એમ. હવે આ એકવાર પ્લસ ને એકવાર માઇનસ ક્યારે હોય? પહેલા પદનો વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ, તો પહેલા પદનો વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ. √3 એમના એમ, √6 √2 એમના એમ, 2 પણ એમના એમ રાખ્યા. આ √6 નો ગુણાકાર 6 અને √2 નો ગુણાકાર 2. હવે √3 એમના એમ, √6 માઇનસ √2 એમના એમ, 2 એમના એમ અને 6 માં 2 જાય તો 4, 4 દુ કેટલા થશે? 8, એટલે છેદમાં 8. ઉપર અહીંયા 3 નો ગુણાકાર બેઉ સાથે, તો 6 તરી 18 √18 અને 3 દુ 6 એટલે √6. હવે 18 ની જગ્યાએ 9 ગુણ્યા 2 લખી શકાય, તો 18 ની જગ્યાએ આપણે 9 ગુણ્યા 2 લખ્યા માઇનસ √6 છેદમાં 8. 9 નું વર્ગમૂળ કેટલું થાય? 3, એટલે આપણે વર્ગમૂળમાંથી 9 ને બહાર કાઢ્યા તો √9, 9 નું વર્ગમૂળ કેટલું થઈ ગયું? 3 અને √2 એમના એમ, √6 એમના એમ, નીચે 8. આ જવાબ. સ્વાધ્યાય 8.2 નો દાખલા નંબર 1 નો ચોથો દાખલો. sin 30 પ્લસ tan 45 માઇનસ cosec 60 sec છેદમાં છે sec 30 પ્લસ cos 60 અને cot 45. હવે કોઠામાં જોઈને આપણે કિંમતો મૂકીએ. sin 30 ની કિંમત 1/2, tan 45 ની કિંમત 1 માઇનસ cosec 60 ની કિંમત 2 છેદમાં √3. એ રીતે છેદમાં sec 30 ની કિંમત 2 છેદમાં √3 પ્લસ cosec 60 ની કિંમત 1/2 અને cot 45 ની કિંમત 1. 1/2 અને 1 નો લસા છેદમાં 1 છે, તો આપણે લખીએ તે 2 અને 1 નો લસા 2, ચોકડી ગુણાકાર 1 એકા 1 પ્લસ 2 એકા 2 માઇનસ 2/√3 એમના એમ. એ રીતે અહીંયા 2 છેદમાં √3 એમના એમ પ્લસ આ બંનેનો લસા આની છેદમાં કશું નથી, એટલે એક સમજો 2 અને 1 નો લસા આવશે 2, ચોકડી ગુણાકાર 1 એકા 1 પ્લસ 2 એકા 2. 2 અને 1 3 3/2 માઇનસ 2/√3. એટલે છેદમાં 2/√3, 2 અને 1 3/2 પ્લસ 3/2, તો 3/2 માઇનસ 2/√3 છેદમાં ગોઠવી દઈએ તો 3/2 પહેલા લખો અને પ્લસ 2 છેદમાં √3 પછી લખો. ચાલો લસા લઈ લઈએ તો 2√3 લસા આવશે. લસા ચોકડી ગુણાકાર 3√3 માઇનસ 2 દુ 4. એ રીતે છેદમાં પણ 2√3 લસા ચોકડી ગુણાકાર 3√3 પ્લસ 2 દુ 4. બંનેના છેદ સરખા છે એટલે ઉડી જશે, એટલે ઉપર 3√3 માઇનસ 4 છેદમાં 3√3 પ્લસ 4. હવે કરણીનો ઉપયોગ કરીએ. પ્લસ આપેલા છે માઇનસ વડે ઉપર નીચે ગુણાકાર કરીએ તો 3√3 માઇનસ 4, નીચે પણ એ જ રીતે 3√3 માઇનસ 4. સમાન છે પદ, એટલે 3√3 માઇનસ 4 હોલ સ્ક્વેર છેદમાં
એકવાર પ્લસ છે ને એકવાર માઇનસ. તો એનો મતલબ કે પહેલા પદનો વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ, એટલે 3√3 નો વર્ગ માઇનસ 4 નો વર્ગ. આનું વિસ્તરણ કરીએ તો શું થશે? પહેલા પદનો વર્ગ 3√3 નો વર્ગ માઇનસ 2 વડે બંને પદનો ગુણાકાર અને બીજા પદનો વર્ગ. નીચે 3 નો વર્ગ 9 અને √3 નો વર્ગ 3, એટલે 3 નો વર્ગ 9, √3 નો વર્ગ 3, માઇનસ 4 નો વર્ગ 16. 3 નો વર્ગ 9 ગુણ્યા √3 નો વર્ગ 3, માઇનસ 4 તરી 12, 12 દુ 24, √3 પ્લસ 4 નો વર્ગ 16. નીચે 9 તરી 27 માઇનસ 16, ઉપર રહેશે 9 તરી 27 માઇનસ 24 √3 પ્લસ 16, છેદમાં આવશે 11. 27 અને 16 નો સરવાળો થશે 43 માઇનસ 24 √3 છેદમાં 11. આ જવાબ. દાખલા નંબર 5. દરેક વિદ્યાર્થી ચોપડીમાં જુઓ રકમ. પાંચમા દાખલાની રકમ 5 ઇન્ટુ cos² sin પ્લસ 4 ઇન્ટુ sec² 30 માઇનસ tan² 45 છેદમાં sin² 30 પ્લસ cos² 30. તો કિંમતો મૂકી દઈએ કોઠામાં જોઈને. 5 ગુણ્યા sin cos 60 ની કિંમત 1/2 હોલ સ્ક્વેર પ્લસ 4 ગુણાકારમાં sec 30 ની કિંમત 2/√3, 2 છેદમાં √3 એનો સ્ક્વેર, tan 45 ની કિંમત 1 છેદમાં sin 30 ની કિંમત 1/2 એનો વર્ગ પ્લસ cos 30 ની કિંમત √3 cos 30 ની કિંમત કોઠામાં જોઈ લો √3/2 હોલ સ્ક્વેર. સાદુરૂપ આપીએ. 5 ગુણ્યા 1 નો વર્ગ 1, નીચે 2 નો વર્ગ 4, તો 4 ગુણ્યા 2 નો વર્ગ 4, નીચે √3 નો વર્ગ 3 માઇનસ 1 નો વર્ગ 1 છેદમાં 1 નો વર્ગ 1, નીચે 2 નો વર્ગ 4, √3 નો વર્ગ 3 અને નીચે 2 નો વર્ગ 4 થશે. ઉપર 5 એકા 5 છેદમાં 4, 5 છેદમાં 4 પ્લસ 4 × 16 છેદમાં 3 માઇનસ 1, નીચે લસા કેટલો આવશે 4. સમછેદી આપેલા છે તો ઉપર 1 + 3 એમના એમ. ચલો ઉપર લસા થશે 4, 3 નો લસા 12 થશે, તો ઉપર લસા લઈએ અંશમાં. તો 4 તરી 12, એટલે 4 આવી ગયા, એટલે 3 ઉપરની સાથે ગુણા છે, 5 તરી 15. હવે 3 અને અહીંયા 12 લસા છે, તો 3 × 4 = 12, એમાં 3 આવી ગયા તો 4 રહેશે, તો 4 ને અંશ સાથે ગુણીએ તો 16 × 4 = 64 અને 4 તરી 12, 12 લસા, આની છેદમાં કશું નથી એટલે 1 સમજો, તો 12 એકા 12 છેદમાં 1 + 3 છેદમાં 4. 5 × 4 = 9, 6 ને 1 7, 79 માઇનસ 12. અંશનો છેદ ક્યાં આવશે? છેદમાં, અને 1 + 3 એટલે 4 છેદમાં 4. 9 માંથી 2 જાય તો 7, 6 માંથી 1 જાય તો 6 છેદમાં 12 ગુણ્યા 4 4 ઉડી ગયા એટલે 1 રહેશે, એટલે 67 છેદમાં 12 એકા 12. જવાબ. હવે સ્વાધ્યાય 8.2 એનો દાખલા નંબર 2, સાચો વિકલ્પ પસંદ કરો અને તેની યથાર્થતા ચકાસો. એમાં પહેલો દાખલો આપ્યો છે કે 2 tan 30 છેદમાં 1 + tan² 30 બરાબર ખાલી જગ્યા. તો વિકલ્પોમાંથી પસંદ કરવાનો છે, તો આનું પહેલાં આપણે સાદુરૂપ આપીએ એટલે ગણતરી કરીએ એટલે ખબર પડી જશે કે આમાંથી કયો વિકલ્પ સાચો. તો આપણે કિંમતો મૂકીએ કોઠામાં જોઈને.
ટુ ટેન ત્રીસની કિંમત 1/√3, તો 1 પ્લસ ટેન ત્રીસની કિંમત 1/√3 હોલ સ્ક્વેર. 2 એકા 2, 2/√3. અહીંયા 1 પ્લસ 1 નો વર્ગ 1, નીચે √3 નો વર્ગ 3. અહીંયા છેદમાં આની છેદમાં કશું નથી એટલે 1 સમજાય. 1 અને 3 નો આપણે લસા લઈશું. તો અંશમાં તો રહેશે 2/√3 અને છેદમાં 1 અને 3 નો લસા 3 આવશે. ચોકડી ગુણાકાર કરીએ તો 3 એકા 3, 1 એકા 1, એટલે 2/√3 અને 3 ને 4/3. હવે છેદનો છેદ ક્યાં જશે? અંશમાં. અંશનો છેદ છેદમાં આવશે એટલે 2 ગુણાકારમાં 3, 2 ની સાથે ગુણાકારમાં 3 જશે અને √3 નીચે 4 ની સાથે ગુણાકારમાં. અહીંયા 2 દુ 4. હવે 3 એટલે √3 ગુણ્યા √3. 3 ની જગ્યાએ આપણે √3 ગુણ્યા √3 લખી શકીએ. નીચે 2 ગુણાકારમાં √3. એક √3 ઉડી જશે એટલે √3/2. હવે √3/2 કોઠામાં જુઓ તો સાઈનના કયા ખૂણા માટે છે? તો આપણે લખીએ કે સાઈન 60 ની કિંમત √3/2, તો સાઈન 60 જવાબ આવે. એટલે આમાં વિકલ્પ એ આવશે જવાબમાં. હવે બીજો વિકલ્પ દરેક વિદ્યાર્થી ચોપડીમાં જુઓ. બીજો વિકલ્પ આપેલો છે 1 - tan² 45 છેદમાં 1 + tan² 45. આની કિંમત કઈ? આમાંથી વિકલ્પ પસંદ કરવાનો છે. તો આનું પહેલા આપણે સાદુરૂપ આપીએ તો 1 - tan² 45 છેદમાં 1 + tan² 45. તો 1 - tan 45 ની કિંમત 1 છેદમાં 1 + tan 45 ની કિંમત 1, તો ઉપર 1, 1 નો વર્ગ 1, નીચે 1 + 1 એટલે ઉપર 1 માં 1 જાય 0, નીચે 1 + 1 એટલે 2, 0 છેદમાં 2 એનો જવાબ 0. એટલે આમાં વિકલ્પ ડી આવશે. હવે ત્રીજો વિકલ્પ, જ્યારે a બરાબર ખાલી જગ્યા હોય ત્યારે sin 2a બરાબર 2 sin a સત્ય હોય. તો હવે એની કિંમત આમાંથી કઈ આપણે પસંદ કરવાની છે. તો ધારો કે આપણે પહેલો ચકાસીએ a બરાબર 0 લઈએ. a બરાબર 0 લઈએ તો આની કિંમત શોધી કાઢીએ, સરખી આવવી જોઈએ. તો sin 2a બરાબર sin 2a ની કિંમત 0, એટલે કે sin 0 ની કિંમત 0. એ રીતે આપણે 2 sin a ની કિંમત શોધી કાઢીએ તો 2 કૌંસમાં sin a ની કિંમત 0, તો 2 કૌંસમાં sin 0 ની કિંમત 0, એટલે 2 ગુણ્યા 0 એટલે 0. બંને સમાન આવી ગઈ. માટે આપણે લખી શકીએ કે sin 2a બરાબર 2 sin a થાય છે. માટે વિકલ્પ a બરાબર 0 એટલે કે a, વિકલ્પ એ જવાબમાં. ચલો આપણે a બરાબર ચકાસીએ કે 30. તો sin 2a, તો sin 2a ની કિંમત 30 મૂકો તો sin 30 દુ 60. તો sin 60 ની કિંમત √3/2. ચલો આપણે sin 2 sin a ની કિંમત ચકાસીએ તો 2 કૌંસમાં sin a એની જગ્યાએ કેટલા મૂકવાના છે? 30. તો 2 ગુણ્યા sin 30 ની કિંમત 1/2, 2 ઉડી ગયા 1, એટલે આ બંને સરખી કિંમતો આવી નહીં. માટે આપણે લખી શકીએ કે sin 2a is not equal to 2 sin a. એટલે આ a બરાબર 30 વિકલ્પ સાચો નથી. તે જ રીતે 45 માટે a બરાબર 45. તો sin 2a બરાબર sin 2a ની કિંમત 45, એટલે કે sin 45 દુ 90, sin 90 ની કિંમત 1. ચલો એ જ રીતે અહીંયા કિંમત મૂકીએ 2 sin a, એટલે કે 2 sin a ની જગ્યાએ આપણે 45 મૂકો તો 2 ગુણ્યા sin 45 1/√2, એટલે 2 છેદમાં √2, એટલે કે આનો જવાબ આવશે √2.
આ પણ સરખા આવ્યા નહીં. એટલે આપણે લખી શકીએ કે સાઇન 2a ઇઝ નોટ ઇક્વલ ટુ 2 સાઇન a. એટલે 45 પણ વિકલ્પ સાચો નથી. એ બરાબર 60 માટે ચકાસીએ. એની કિંમત 60 લઈએ તો સાઇન 2a બરાબર સાઇન 2 એની કિંમત 60, એટલે કે સાઇન 120 જે આપણા કોર્સમાં નથી, અને 2 સાઇન a બરાબર 2 સાઇન એની જગ્યાએ 60. તો 2 ગુણાકારમાં સાઇન 60 એટલે √3/2. 2 ઉડી જશે એટલે કે √3. આ બંને કિંમતો સરખી આવી નથી. એટલે માટે આપણે લખી શકીએ કે સાઇન 2a ઇઝ નોટ ઇક્વલ ટુ 2 સાઇન a. હવે વિકલ્પ 4 જોઈએ. હવે વિકલ્પ 4, તો વિકલ્પ 4 ની કિંમત આપણે શોધીએ તો 2 tan 30 છેદમાં 1 માઇનસ tan સ્ક્વેર 30. તો બે ગુણાકારમાં tan 30 ની કિંમત 1/√3, જે 1 માઇનસ tan 30 ની કિંમત 1/√3, પણ tan 30 નો વર્ગ છે એટલે હોલ સ્ક્વેર. 2 એકા 2, 2/√3 છેદમાં 1 માઇનસ 1 નો વર્ગ 1, નીચે 3 √3 નો વર્ગ 3. અહીંયા 1 અને 3 નો લસા થશે 3, એટલે 2 છેદમાં √3 છેદમાં લસા લઈએ 3, તો ચોકડી ગુણાકાર 3 એકા 3, 1 એકા 1 માં, એટલે આ 3 ઉપર જશે અને આ √3 નીચે આવશે. 2 ઉડી જશે એટલે કે ઉપર 3 રહેશે, 3 ની જગ્યાએ √3 ગુણ્યા √3 લખી શકાય, નીચે √3. એક √3 ઉડી જશે તો √3 કોની કિંમત છે કોઠામાં જોઈ લઈએ તો tan 60 ની કિંમત, tan 60 ની કિંમત, એટલે tan 60 વિકલ્પ સી સાચો.